આ તરફ મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર અકસ્માત સર્જાયાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। એસજી હાઈવે પર કેડી હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો છે। અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી રહી છે, ત્યારે ટેન્કર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત અમદાવાદમાં એસજી હાઈવે પાસે કેડી હોસ્પિટલ નજીક સર્જાયો છે। અકસ્માતમાં આઈસર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો અમદાવાદમાં એસજી હાઈવે ઉપર અકસ્માત સર્જાતા થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। કેડી હોસ્પિટલ નજીક આ અકસ્માત સર્જાવા પામ્યો છે। આઈસર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક જ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો અમદાવાદના એસજી હાઈવે ઉપરની આ અકસ્માતની ઘટના છે કે જ્યાં આઈસર અને ટ્રેલરની વચ્ચે અકસ્માત સર્જાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી તેજસ, આ અકસ્માતની ઘટનાને લઈ શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? જી, અત્યારે જે લોકો અહીંયા ઉપસ્થિત છે કહી રહ્યા છે કે બપોરના સમયે થયેલા અકસ્માતમાં પણ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસનની બેદરકારીના કારણે લાંબા સમય સુધી આ વાહન અહીંયા રહ્યું ને જે ઇજાગ્રસ્ત હતો તેને અત્યારે કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ પ્રકારની જો કામગીરી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસનની હોય, એસજી હાઈવેનો વિસ્તાર છે, સાથે જ સરદાર પટેલ રિંગ રોડને જોડતો વિસ્તાર છે, જ્યાં કેડી હોસ્પિટલથી ઓગણજ જવાનો જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં અંડરબ્રિજમાં ઉપર ચડતાની સાથે જ આ અકસ્માત સર્જાયો હોવાની પરિસ્થિતિ બની। ઈજાગ્રસ્તને હાલ અત્યારે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે,